પાણીને શૌચાલયની મોટી તકલીફ। અમીરગઢ તાલુકાના વિરમપુરમાં પીવાના પાણીની મોટી તકલીફના લીધે લોકો ખૂબ મોટી મુસીબત નડી રહી છે। વિરમપુર એક મોટું વેપારી મથક છે, જેની અંદર લગભગ 35 ઉપર જેટલા ગામડાઓના વેપારનું વાયા સેન્ટર છે। ત્યાં આગળ કોઈ પાણીની ચકલી નથી કે ટાંકી નથી કે પાણી પીવા માટે માટલા ભરેલ નથી। ખબર નથી વિરમપુર ગ્રામ પંચાયત શું કામ કરી રહી છે કે શું વિકાસ કરે છે, લોકોની હિત માટે કે જરૂરી સુવિધા માટે કદી તલાટી કે પછી કોઈ પણ પંચાયતના સભ્ય દ્વારા કદી સર્વે કોઈ કાળે નથી થયેલ, તો ખબર નથી કે આ સરકારી લોકો રોજ સરકારી એસીની હવા ખાવા જ હાજરી આપે છે। અહીંયા વિરમપુરમાં સરેરાશ સર્વે મુજબ દૈનિક 10 લાખ ઉપરનો વેપારી મથક હોવા છતાં જાહેર જનતા માટે પીવાના પાણીની કે પછી શૌચાલયની કોઈ જ સગવડ નથી। અહીંયા બાજુમાં 1 કિલોમીટરના અંતરે મોટી સ્કૂલ ને હાઈસ્કૂલ આવેલ છે। અહીં અપડાઉન કરતી મોટી બાળા કે પછી મહિલાઓ માટે શૌચાલયની કોઈ જ સગવડ નથી। આમ વિરમપુરમાં વિકાસના નામે ગ્રામ પંચાયત કે કોઈ સંગઠન કે મંડળીઓ કે નેતાઓના વિકાસ ખાલી ઓફિશિયલ કાગળ પર જ છે। અહીં વિરમપુરમાં દરેક પાર્ટીના નેતાઓ ગ્રામ પંચાયત હવે ક્યારે આ સમસ્યાનો ઉકેલ આવે છે તે જોઈ રહ્યું છે। રિપોર્ટર લલિત કુમાર, અમીરગઢ।